ધરમપુરમાં ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ચૂંટણીનું રણસિંગુ ફૂંક્યું। કોંગ્રેસ પાસે 10,000 ઉમેદવાર છે પણ કાર્યકર્તા નથી। ચૂંટણીમાં દેડકાની જેમ દેખાય છે કોંગ્રેસીઓ હોવાનું જણાવતા જગદીશભાઈ વિશ્વકર્મા આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખેલાવા જઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ વલસાડ જિલ્લામાં પોતાની રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે। ધરમપુર ખાતે આજે ભાજપનું ભવ્ય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। ધરમપુર તાલુકાના માલનપાડા ગામે ભાજપના શક્તિ પ્રદર્શન દ્રશ્યો જોવા મળ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નેતા જગદીશ વિશ્વકર્માની વલસાડ મુલાકાતને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। માલનપાડા ખાતે આયોજિત બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપના દિગ્ગજ નેતાઓની માતબર હાજરી રહી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ તેમજ વલસાડ જિલ્લાના ભાજપના ધારાસભ્યોને અગ્રણીઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે 10,000 ઉમેદવાર છે પણ કાર્યકર્તા નથી। ચૂંટણીમાં દેડકાની જેમ દેખાય છે કોંગ્રેસીઓ। કોંગ્રેસના સાંસદો સંસદમાં ચાય બિસ્કીટની મજા માણે છે। તેમને જનતાના પ્રશ્નોની ચિંતા નથી તથા અનંત પટેલનું નામ લીધા વિના પ્રદેશ પ્રમુખે પ્રહાર કરી કહ્યું, આદિવાસી સમાજને ભરમાવતા બહુરૂપિયોથી સાવધ રહેવા અપીલ કરી। રાહુલ બાબા પાર્લામેન્ટનું સત્ર ચાલી રહ્યું છે। મારે મીડિયાના મિત્રો ખાસ બેઠા છે કેવું છે, પાર્લામેન્ટનું અગત્યનું સત્ર ચાલે છે અને કોંગ્રેસના સાંસદો તમારા ને મારા પ્રશ્નોની, પ્રજાના પ્રશ્નોની ચિંતા કર્યા વગર બહાર પાર્લામેન્ટના ઓટલા ઉપર પરિસરમાં ચા અને બિસ્કિટના ટોસ્ટ રાહુલ ગાંધી ખાઈ રહ્યા છે। તમારા ને મારા પ્રશ્નોની ચિંતા નથી એમને, મારા આદિવાસી ભાઈઓ બહેનોના પ્રશ્નોની ચિંતા નથી એમને। પણ સાંસદ પાર્લામેન્ટની બહાર ધવલભાઈ પણ બેઠા છે, ત્યાં બેઠા બેઠા કોંગ્રેસના સાંસદો એ ચા અને બિસ્કિટ ખાઈ રહ્યા। અને આ પરિસ્થિતિની અંદર જેમ ચોમાસું આવે અને ડ્રો ડ્રો કરીને કોણ બહાર આવે છે? કોણ બહાર આવે છે? કોણ? જોશથી બોલો તો। એ દેડકા જેમ ચોમાસામાં બહાર આવે છે, એવી જ રીતે ચૂંટણી આવે એટલે આ કોંગ્રેસ અને દિલ્હી વાળા લોકો નીકળી પડે છે મારા આદિવાસી ભાઈઓ બહેનોને છેતરવા માટે। ધરમપુર અને કપરાડા વિધાનસભા બેઠક હેઠળ આવતા ગામોના હજારો કાર્યકરો આ સંમેલનમાં ઉમટી પડ્યા હતા। જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય રથને આગળ વધારવા માટે પેજ સમિતિ અને બૂથ લેવલના કામકાજ ઉપર ભાર મૂક્યો હતો। તેમણે કાર્યકર્તાઓને જીતનો ગુરુમંત્ર આપતા જણાવ્યું હતું કે જનકલ્યાણ યોજનાઓનો છેવાડાના માનવી સુધી પહોંચાડવાની એ જ વિજયનો સાચો માર્ગ છે। નેતાઓની આ મુલાકાત અને માર્ગદર્શનને કારણે વલસાડ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં પણ ભાજપનો જ ભવ્ય વિજય નિશ્ચિત છે। આ સાથે જગદીશ વિશ્વકર્માએ પારડી સ્વાધ્યાય મંડળની પણ મુલાકાત લીધી હતી। હમણાં મને જીતુભાઈ કહેતા હતા કે આજુબાજુમાંથી કોઈ પાછા આપણા ત્યાં આવે છે મારા આદિવાસી ભાઈઓ બહેનો છેતરવા માટે કે હું તમારો આદિવાસી દીકરો છું। પણ હું અહીંયા બેઠેલા મારા આદિવાસી ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે માતા સીતાનું અપહરણ પણ એક બહુરૂપિયાએ કર્યું હતું, સાધુના વેશમાં એક બહુરૂપિયાએ અપહરણ કર્યું હતું। એવી જ રીતે કોંગ્રેસ કે અન્ય પક્ષના લોકો જો રૂપ બદલીને તમારી વચ્ચે આવે તો ચિંતા કરજો મિત્રો, એ રૂપ બદલીને આપણને છેતરવાનો પ્રયાસ ના કરે। 78 ધરમપુર વિધાનસભા મત વિસ્તારના જે અમારા બૂથના જે બૂથની સમિતિ, બૂથની આખી કમિટી સાથેનો આ કાર્યક્રમ જે યોજવામાં આવ્યો અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, એમાં આ ધરમપુર વિધાનસભા પણ પાછળ રહેવાની નથી અને સરકારની જે આદિવાસી કલ્યાણ માટેની અનેક યોજનાઓ થકી આજે આખો આદિવાસી ઉમરગામથી અંબાજીનો પટ્ટો ભારતીય જનતા પાર્ટીને પડકે રહ્યો છે અને આવનારો દિવસોમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ ગામે ગામ અને એના ડોર ટુ ડોર જઈને
આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય ચોક્કસ મનાવશે અને પ્રદેશ પ્રમુખશ્રીનું માર્ગદર્શન લઈને આજે આ ગુજરાત એક ભારતીય જનતા પાર્ટીનું એક મોડેલ ગુજરાત છે અને એ આ ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય થશે એવો સંદેશો આજના દિવસે આપવામાં આવ્યો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.